सिया राम जय जय राम राम सिया राम जय। આપણે જે વિડીયો મૂકવી છે એ કે ખાલી શરીરવાળા ઓપરેટરને કામનું છે એવું નથી. એમાં ઘણા જૂના ઓપરેટર છે એને કામનું થાય, કારણ કે અલગ અલગ આપણે સેટિંગ શીખવાડશું કે ભાઈ કઈ એરરથી શું થાય, યુઝર ફાઇલ કેવી રીતે બદલવી, શરીરમાં એલાઇનમેન્ટ કેવી રીતે લેવું, એનીડેક્સ કઈ રીતે કનેક્ટ કરવું, કોમ્પ્યુટર લેન કઈ રીતે કરવા, ડ્રાય શેર કઈ રીતે કરવી, આ બધા આપણે સેટિંગ શીખવાડશું. એવું નથી કે ખાલી શરીર પૂરતું જ આપણે વિડીયો અપલોડ કરશું. શ્રીરામ ડાયમંડ ક્લાસીસ કે ભાઈ આજનો આપણો ટોપિક છે કે ભાઈ ફોલ્ડર કઈ રીતે બનાવવું. કે ભાઈ અત્યારે આપણને દેખાય છે એ શું છે, ડેસ્કટોપ છે. ડેસ્કટોપમાં ધીસ પીસી, નેટવર્ક, રિસાયકલ બિન, એડવાઇઝર 7.6, એડવાઇઝર 5.3 આ બધા ફંક્શન હોય અને ડેસ્કટોપ કહેવાય. કે ડેસ્કટોપમાં હવે આપણે એમાં ફોલ્ડર કઈ રીતે બનાવશું કે ધીસ પીસીમાં જવાનું, ડબલ ક્લિક કરવાની, લેફ્ટ ડબલ ક્લિક કરવી એટલે ઓપન થાય ફોલ્ડર. હવે આવડો આ માય કોમ્પ્યુટરની અંદર બધી ડ્રાઈવ છે, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, જી ડ્રાઈવ. હવે સી ડ્રાઈવમાં આપણે કોમ્પ્યુટરના ડેટા હોય એટલે એમાં આપણે કોઈ પણ ફાઇલ સેવ કરવાની નથી, કારણ કે એમાં તમે વધુ પડતી ફાઇલો સેવ કરી દો એટલે શું થાય કે ભાઈ કોમ્પ્યુટર હેંગ થવા માંડે. એટલે આપણે ડી ડ્રાઈવ ઓપન કરીશું. ડી ડ્રાઈવમાં ડબલ ક્લિક કરીને ઓપન થાય અને એની ઉપર રાઈટ ક્લિક કરીને ઓપન આવે તો ઓપન ઉપર ક્લિક કરવી એટલે ઓપન થઈ જાય. હવે કે ભાઈ આની અંદર ફોલ્ડર બનાવેલા છે ઓલરેડી, તો હવે આપણે આપણો કોઈ પણ ઓપરેટર ગયો હોય નવી જગ્યાએ તો ના ફોલ્ડર બનાવવાનું રહે એને પોતાના નામનું. તો કઈ રીતે બનાવે, રાઈટ ક્લિક કરવાની, ન્યૂ, એમાં ફોલ્ડર, સીધું જ આમ એરા પ્રમાણે આવેલું જવાનું, કલ્ચર લઈ જવાનું. નકર તમે હેઠે કલ્ચર લઈ જાઓ એટલે ફોલ્ડર લખેલું દેખાય નહીં, વયું જાય. એટલે ન્યૂ ઉપર એરો લઈ જાઓ એટલે ઓટોમેટિક ફોલ્ડર લખેલું આવી જાય. ફોલ્ડર ઉપર ક્લિક કરો એટલે અહીંયા ન્યૂ ફોલ્ડર 3 લખેલું છે એમાં આપણે ટાઈપ કરી દેવું. એમાં કોઈ પણ કેન્સલ ડિલીટ કરવા જવાની જરૂર નથી. શું કામ કે તમે તમારું નામ નાખશો ને કીબોર્ડથી એટલે ઓટોમેટિક નીકળી જાય. આપણે શ્રી નામનું ફોલ્ડર બનાવી, તમારું પોતાનું નામ જે ઓપરેટર હોય એનું પોતાનું જ નામ નાખી દેવાનું. સાઈડ ઉપર ક્લિક કરી દીધું. શ્રી નામનું એક ફોલ્ડર બનેલું છે એટલે આવડું આ એક્સેપ્ટ કરતું નથી કે ભાઈ એ નામનું ડબલ ફોલ્ડર બનશે નહીં, તો આપણે ન કરી નાખશું. ન્યૂ ફોલ્ડર 3, રીનેમ શ્રી, એને પાછળ 1 આપી દેવું એટલે નામ ચેન્જ થઈ ગયું એટલે હવે પ્રોબ્લેમ આવશે નહીં. એ સાઈડમાં ક્લિક કરી નાખશું એટલે શ્રી 1 નામનું ફોલ્ડર બની ગયું. તો એની અંદર આજની આપણી તારીખ નાખી દેવી કે ભાઈ ઓપન કર્યું. હવે અહીંયા ધીસ પીસી લોકલ ડિસ્ક ડી શ્રી 1 એટલે તો આવડો શું છે કે ભાઈ તમે ધીસ પીસીની અંદર ગયા, એમાં લોકલ ડિસ્કની અંદર ગયા, એની અંદર શ્રી નામનું ફોલ્ડર બનાવ્યું, એની અંદર ગયા. હવે એની અંદર આપણે ન્યૂ ફોલ્ડર એટલે એની અંદર આપણે આજની તારીખ નાખશું 17-5-2024 આ નાખીને સાઈડમાં ક્લિક કરવાની લેફ્ટ એટલે તમારું ફોલ્ડર ઓકે થઈ ગયું છે. પાછળ જવું હોય બેક તો એવી રીતે આમ જવાય, બરોબર. આ બેકનું ઓપ્શન છે. હવે તમારે કોઈ સુધારો કરવો છે ફોલ્ડરમાં તો કઈ રીતે થાય કે ભાઈ શ્રી 1 હતું તો રીનેમ કરીને એમાં કોઈ સુધારો કરવો છે કે ભાઈ આપણે 15 નાખવા છે તો 5 રો કરી નાખ્યું, શ્રી 15 થઈ ગયું. હવે 20 નાખવા છે તો 15 કાઢીને આ 20 એડ કરી દીધા. રીનેમ કરીને કરશો એટલે ફોલ્ડરમાં ફેરફાર થઈ જાય. એટલે એવું નથી કે ભાઈ આપણે નામ લખી નાખ્યું એટલે એનું જ નામ રાખવું પડશે અથવા ડિલીટ મારવું પડશે. રીનેમથી નામ ચેન્જ થાય અને ડિલીટથી ફોલ્ડર ડિલીટ થાય કે ભાઈ આપણે શ્રી નામનું ફોલ્ડર ડિલીટ મારવું છે ખાલી, તો આ ડિલીટ
થઈ ગયું. એવી રીતે રીનેમ કરશો એટલે નામ ચેન્જ થઈ જશે, બરોબર. એટલે હવે આપણે ફોલ્ડર તો બની ગયું, હવે ક્લોઝ કરી નાખશું. ક્લોઝ કરશું. હવે આપણે 5.3 ઓપન કરવાનું છે કે ભાઈ કઈ રીતે ઓપન કરવાનું. તો ડબલ ક્લિક કર્યો એટલે પ્રોગ્રામ ઓપન થાય. રિફ્રેશ મારતું જવાનું. રિફ્રેશ કોમ્પ્યુટર સ્ટાર્ટ કરો એટલે મારી દેવાનું. શું કામ કે આપણો જેમ ખાવી છે ખોરાકથી આપણને શક્તિ મળે એમ કોમ્પ્યુટરને એની એનર્જી મળે રિફ્રેશ મારવાથી. નીચેથી એક વખત ઓપન કરી નાખ્યો તો એટલે નીચેથી પ્રોગ્રામ આપણો ઓપન જ હોય. અહીંયા ઓપન બતાવે એટલે સમજી લેવાનું કે ભાઈ આપણો પ્રોગ્રામ અહીંયા ખુલ્લો છે. બીજી વખત અહીંયાથી પાછો ઓપન કરવાનું નથી. અહીંયા ઓપન છે તો, કારણ કે અહીંયા ઓલરેડી એક વખત ઓપન છે જ. તો હવે ઓપનમાં જવાનું. આ નામ અહીંયા ઓપનમાં નીચે લખેલું નથી તો હાઈડ કરેલા છે, તો હાઈડ ટેક્સ્ટ કરી નાખવાનું એટલે નામ લખેલું આવી જાય. ઓપન લખેલું છે, ઓપન ઉપર ક્લિક કરશું. લેફ્ટ ક્લિક એક જ કરવાની એટલે ઓપન થઈ જાય. એટલે આપણે કેમાં બનાવ્યું હતું કે ભાઈ ધીસ પીસીમાં બનાવ્યું હતું, બરોબર. તો હવે એ કેમાં આવશે? બ્રાઉઝરમાં. બ્રાઉઝરની અંદર સી ડ્રાઈવ ખુલેલી છે. નીચે એરો છે એટલે સમજી લેવાનું કે સી ડ્રાઈવના ફોલ્ડર આપણને અહીંયા બતાવે. સી ડ્રાઈવનું આપણે કોઈ કામ છે નહીં, તો એવડું એ બંધ કરી દેવું. તો ભાઈ ધીસ પીસીની અંદર આપણે ડી ડ્રાઈવમાં ફોલ્ડર બનાવ્યું હતું. તો ડી ડ્રાઈવ ક્યાં છે? અહીંયા. તો આવડો નીચેનો એરો ક્લિક કરીશું એટલે ડી ડ્રાઈવની અંદર આપણે શ્રી 20 નામનું ફોલ્ડર બનાવ્યું હતું એટલે એની ઉપર ક્લિક કરશું. ક્લિક કરીને ઓકે એટલે આપણું અહીંયા ડી ડ્રાઈવની અંદર શ્રી 20/17/5/2024 ફોલ્ડર બની ગયું છે. હવે આ બધા હીરા આપણા આની અંદર જ સેવ થાય. સિયા રામ જય જય રામ. સિયા રામ જય. હવે આપણે એ જોશું કે 7.6માં હીરા કઈ રીતે ઓપન થાય અને ફોલ્ડર કઈ રીતે ઓપન થાય, બરોબર. કે ભાઈ આ ડેસ્કબોર્ડ છે. તો હવે આપણે 7.6 ઓપન કરવાનો છે. તો એની પહેલાં આપણે શું કરીશું કે ભાઈ બ્લેક એમએસ સર્વિસ ઓપન કરવી પડશે. કે ભાઈ બ્લેક ને બ્લુ, આ બ્લેક એમએસ સર્વિસ, આ બ્લુ એમએસ સર્વિસ. બ્લેક એમએસ સર્વિસના હીરા હોય તો બ્લેક એમએસ સર્વિસ ડબલ ક્લિક કરીને ઓપન કરવાની. બ્લુ એમએસ સર્વિસના હીરા હોય તો બ્લુ એમએસ સર્વિસ ડબલ ક્લિક કરીને ઓપન કરવાની. અત્યારે બ્લુ ને બ્લેક બે એમએસ સર્વિસના હીરા આવે છે. મોસ્ટ ઓફ જગ્યાએ બ્લેક એમએસ સર્વિસના હીરા આવે છે. પહેલાં બ્લુ એમએસ સર્વિસના આવતા હતા, હવે બ્લેકના આવે છે. તો બ્લેકના હીરા હોય તો ડબલ ક્લિક કરી ઓપન થઈ ગઈ છે. ઓપન થઈ છે કે નહીં જોવા માટે ક્યાં જવું આપણે? આ પટ્ટી છે ડેસ્કબોર્ડ ઉપર કાળી બ્લેક, એની ઉપર રાઈટ ક્લિક કરીશું. ટાસ્ક મેનેજર લખેલું છે, ટાસ્ક મેનેજરમાં ક્લિક કરીશું. તો નીચે એમની સિરીઝમાં લઈ જવું એટલે એમએસ સર્વિસ લખેલું છે એટલે આવડી એમએસ સર્વિસ ઓપન છે. હવે બ્લુ એમએસ સર્વિસ ઓપન હોય તો અત્યારે બ્લેક ચાલુ છે એટલે બ્લુ ઓપન નહીં થાય, બરોબર. એટલે હવે આપણે બ્લેકના હીરા છે તો બ્લેક એમએસ સર્વિસ અત્યારે ઓપન છે. તો હવે અહીંયાથી આપણે ક્લોઝ કરી દેવું. હવે 7.6 ઓપન કરશું. રાઈટ ક્લિક કરી લેફ્ટ ક્લિક ઉપર ક્લિક ઓપન, બરોબર. 7.6 હવે ચાલુ થાય છે. ચાલુ થતું હોય એટલે પ્રોસેસ લે. ઓપન થઈ છે. હવે ઓપન થઈ ગયા પછી આપણે મિનિમાઇઝ કરી દેવું. હવે આ થઈ ગયો 7.6 બ્લેક એમએસ સર્વિસમાં કેમ ચાલુ થાય. હવે આપણે ફોલ્ડરને કઈ રીતે ગોઠવવું પ્રોગ્રામમાં કે ભાઈ આ ઓપન કર્યું ધીસ પીસી ડી ડ્રાઈવ ઓપન કરીશું. આપણે 15/5/2024માંથી હીરા લેવાના છે તો ડબલ ક્લિક કરીશું. લેફ્ટ ઓપન થઈ ગયું. હવે આને આપણે પ્રોગ્રામની અંદર માપસરનું નાનું વ્યવસ્થિત જગ્યાએ ગોઠવવું છે. ચોરસ ઉપર ક્લિક કરીશું એટલે ફોલ્ડર નાનું મોટું થાય. હજી નાનું મોટું કરવું છે તો અહીંયા એરો ઉપર લઈ જવાનું, લેફ્ટ ક્લિક દબેલી રાખવાની એટલે જેટલું આપણે મોટું કરવું છે નાનું કરવું છે એટલું થઈ જાય.
પછી આ પહોળાઈની કે ભાઈ આપણે કેટલું આની પહોળાઈ રાખવી છે, તો અહીંયાથી એરો આવે એટલે બે બાજુ તીરવાળું આવે એટલે આપણે દબી દેવાની લેફ્ટ ક્લિક, એટલે આવડું જેટલી લંબાઈ રાખવી છે એટલી રહે. આપણે લંબાઈ કેટલી રાખવાની, આ સર્ચ લખેલું દેખાય ના સુધીની રાખવાની, એટલું દેખાય ત્યાં સુધી. બોલ વધુ લંબાઈ રાખવાની નહીં, નકર આપણે પ્રોગ્રામમાં એ નીડા કરે. હવે એને આ જગ્યા ઉપર ફિક્સ રાખવાનું કે ભાઈ આપણે પ્રોગ્રામ ખુલ્લો હોય તે આ જગ્યા એવી હોય કે અહીંયા આપણે કોઈ કામ કરવાનું આવે નહીં, એટલે આ ફોલ્ડર અહીંયા જ રાખવાનું રહે. પછી ડેસ્ક પિન મારી દેવાનું, આની ઉપર ડબલ ક્લિક કરો ડેસ્ક પિન ઉપર એટલે ઓપન થઈ જાય. ડબલ ક્લિકથી કામ કરવાનું એટલે લેફ્ટ ક્લિક જ ઉપયોગ કરવાનો. ઓકે, હવે આ તીર છે, તીરની અંદર જવાનું એટલે ડેસ્ક પિન અહીંયા ઓપન થઈ ગઈ. આ દેખાય છે, લેફ્ટ એક ક્લિક કરીને મૂકી દેવાનું એટલે પિન આવી જાય. પિન અહીંયા પાછી એક આવડે પટ્ટી ઉપર જ મૂકવાની, લેફ્ટ ક્લિક છે એ પાછી એક વખત ક્લિક કરવાની એટલે પિન અહીંયા લાગી જાય. હવે આ કરવાનું રીઝન શું છે કે ભાઈ આપણો પ્રોગ્રામ ઓપન હોય તો આ ફોલ્ડર આપણને એમને ખુલ્લું દેખાય, નકર પ્રોગ્રામ ઓપન થાય તો આ ડેસ્ક પિન ન મારેલી હોય તો એ ડેસ્કટોપ ઉપર જ એમને ઓપન રહે, બરોબર? એટલે આ ડેસ્ક પિનની જરૂર પડે. હવે આ પ્રોગ્રામ ઓપન થઈ ગયો આપણો. હવે સેવ કરવાના હોય તો શું જરૂરી છે, સેટિંગમાં જવાનું. આ સેટિંગ છે, આ સેટિંગ એમનેમ જ હોય કે ભાઈ ઓકે જ હોય. આ અહીંયા ડબલ ક્લિક કરેલા જ હોય. ન હોય આપણને સેવ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો આ જોઈ લેવાના કે ભાઈ ડબલ ક્લિક કરેલા છે કે નહીં. આ તમે જાઓ એટલે એક ક્લિક હોય જ છે, આમાં કોઈ ફેરફાર કરવાનો આવે નહીં. આ ઓકે. હવે હીરો આપણે ઓપન કરવાનો છે. હીરો કયા નંબરનો આપણે ઓપન કરશું, 103-3. આ હીરાનો નંબર છે. લેફ્ટ ક્લિક દબેલી રાખવાની અને મૂકવાની નહીં, એ હીરા ઉપર દબેલી જ રાખવાની ત્યાં સુધી આપણે પ્રોગ્રામમાં ન લઈ જાય છે. હવે મૂકી દેવાની, મૂકી દીધો એટલે અહીંયા પ્રોસેસ લઈ છે, હીરો ઓપન થવાની. અહીંયાથી આપણો નંબર દેખાતો બંધ થઈ ગયો છે તો અહીંયા લેફ્ટ ક્લિક દબેલી રાખવાની, આ સાઈડમાં આમ ખસેડી દેવાની. આ ઓકે. ઓકે, હવે આ હીરો આપણો ઓપન થઈ ગયો છે. ઓપન થઈ ગયો છે, હવે સેવ કરવાનો છે. તો પહેલો હીરો આપણે કઈ ફાઇલમાં સેવ કરીશું કે ભાઈ આપણે 3:20નું ફોલ્ડર બનાવેલું 20 એમાં સેવ કરવો છે. એટલે પહેલો હીરો સેવેજ એ કરશું આપણે, અને હંમેશા સેવેજનો જ ઉપયોગ કરવાનો બને ત્યાં સુધી. સેવનો ઉપયોગ બહુ ઓછો કરવાનો, કારણ કે સેવેજથી શું છે તમને પરમિશન બીજી સેમ ફાઇલ થતી હોય તો એ અટકાવે કે ભાઈ ઓવરરાઇટની એરર આવે, એટલા માટે. આ સેવેજ આપણે કેમાં સેવ કરવો છે એ ફોલ્ડર અહીંયાથી ઓપન થાય. આપણી ડ્રાઈવ ખુલશે અહીંયા ધીસ પીસી એટલે આપણા કોમ્પ્યુટરનું. હવે એમાં આપણે કેમાં બનાવ્યું હતું ફોલ્ડર, ડી ડ્રાઈવમાં. ડી ડ્રાઈવ ઓપન કરશો ડબલ ક્લિક કરીને, શ્રી ઉપર ડબલ ક્લિક કરશું અને આમાં તારીખ સિલેક્ટ કરશું. 5.3માં આપણે શું સિલેક્ટ કરતા હતા, આપણું નામ, એટલે તારીખ ઓટોમેટિક એ ઉપર ખુલી જતી હતી. પણ આમાં સિલેક્ટ શું કરવાનું છે, આપણી તારીખ ખોલવાની સિલેક્ટ કરવાની છે. એટલે સેવ સિલેક્ટ ફોલ્ડર, હવે સેવ કરી દેવું એટલે આપણા ફોલ્ડરમાં 3:20 એમાં આજની તારીખમાં સેવ થઈ જાય. સેવ 103-3 આપણે જોઈ લેવી એમાં સેવ છો કે નથી છો. 30 પીસી ડી ડ્રાઈવ 3:20-17/5/2024 આ 103-3 થઈ ગયો આપણો હીરો સેવ. હવે આને આપણે ક્લોઝ કરી દેવું, પાછો પ્રોગ્રામ ઓપન કરશું. અહીંયા હીરાનો પ્રોગ્રામમાં અહીંયા હીરામાં નંબર લખેલો હોય, આવડો જે ઓપન થયો હોય એ હીરો. આ આપણો સેવ એજમાં સેવ થઈ ગયો છે. સેવ એજનો જ ઉપયોગ કરવાનો, સેવનો ઉપયોગ બહુ ઓછો કરવાનો, કારણ કે સેવનો ઉપયોગ કરો તો એમાં ઓવરરાઇટની એરર આવે ને. આનો આ નંબર આપણે બીજી વખત સેવ કરવી એટલે ઓવરરાઇટની એરર આવશે કે ભાઈ તમારો આ જ નંબર સેવ થયેલો છે, બીજો હીરો તમારે સેવ આનો નંબર કરવો છે તો આ ઓવરરાઇટની એરર આવી. આ એરરથી તમને એ ખબર પડે કે ભાઈ આપણે આગળની ફાઇલ એ કામની છે ને આ કામની છે, તો પાછળ અહીંયાથી નંબર ચેન્જ કરી દેવાનો કે ભાઈ
બીજો અધર કોઈ પણ નંબર આપી દો, +1 2 3, એટલે તો બંને ફાઇલ સેવ રહે. નકર એકાદી ફાઇલ વહી જાય. ઓવરરાઇટની એરર બે પ્રોગ્રામમાં આવે, 5.3 માં આવે સેમ ફાઇલ સેવ થાય એટલે, અને 7.6 માં આવે. એટલે આપણે આ જૂની ફાઇલ છે એ રહેવા દેવાની છે. આ ફાઇલે આપણે કંઈ જોતાની નથી, અને જોતી હોય તો અહીંયાથી આપણે પ્લસ નંબર આપી દેવાનો કે ભાઈ ડેશ નંબર આપી દીધો. એટલે ડેશ નંબર આપવાથી આવડો આ ફાઇલનું નામ ચેન્જ થઈ ગયું છે કે ભાઈ આમાં 103 ખાલી હતો, આમાં 103 પાછળ ડેશ છે, એટલે બે હીરાની ફાઇલો રહે. सिया